નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। એવા સમયે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા 40 દિવસથી ચર્ચામાં છે। જી હા દોસ્તો, છેલ્લા 40 દિવસથી આપણે જાણીએ છીએ એમની ધરપકડ બાદ, એમને જેલવાસ બાદ તારીખ ઉપર તારીખ આવી રહી હતી, પરંતુ હવે આજે હાઈકોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરાઈ શકે છે એવી શક્યતાઓ જ્યારે સેવાઈ રહી છે। ત્યારે શું છે હકીકત, આજના વિડીયોમાં તમને ખબર પડી જશે। સાથે જણાવી દઈશું કે મોટા દિગ્ગજ નેતાઓનું મહાસંમેલન પણ આયોજિત થયું, પરંતુ આજે જ્યારે નિર્ણય આવશે કે જેલવાસમાંથી મુક્તિ મળશે કે જેલવાસ યથાવત। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા અપડેટેડ અને લેટેસ્ટ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે। આપણે જાણીએ છીએ 5 જુલાઈના રોજ પ્રાંત અધિકારીની ઓફિસમાં એમની બબાલ થાય છે, ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવે છે। અચાનક ધરપકડ થતાની સાથે જ એમના સમાજમાં, એમના ચાહક મિત્રોમાં, એમના સમર્થકોમાં અને એમનો જનતા જે છે ડેડિયાપાડાની તમામ લોકોમાં ભારે રોષનો માહોલ હતો। દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્યારબાદ મહાસંમેલન પણ આયોજિત કરવામાં આવ્યું। એ પહેલાંની વાત છે 22 જુલાઈએ, જ્યારે હાઈકોર્ટના દરવાજા એમણે ખટખટાવ્યા। 22 જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી હતી। એ પહેલાં એમને માફીની ઓફરો પણ મળી। હાઈકોર્ટના ધક્કાઓ એમને ન ખાવા માટે એમને માફીની ઓફર મળી, જેમને દ્વારા એમના ઉપર કેસ કરવામાં આવ્યો છે। એ વ્યક્તિએ જ કહ્યું કે ચૈતર વસાવાની જે ભૂલ છે એ પોતે ભૂલી જવા માગે છે અને પોતે જો ચૈતર વસાવા માફી માગશે તો એમને જેલવાસ પણ નહીં લંબાય અને હાઈકોર્ટના દરવાજાઓ પણ ખટખટાવવાની જરૂર નહીં પડે। પરંતુ ચૈતર વસાવા જે છે એમણે કહ્યું કે ન્યાયની આ લડત ચાલુ રહેશે, તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે। હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા। તારીખ 22 જુલાઈના રોજ એવું કહેવામાં આવે કે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ હતી, પરંતુ ત્યારે સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરતાં મુદત લંબાવાઈ હતી અને ત્યારબાદ ચૈતર વસાવાનો જેલવાસ પણ લંબાયો હતો। ત્યારબાદ 24 જુલાઈએ મહાસંમેલન આયોજિત થયું હતું। જી હા દોસ્તો, આપણે જાણીએ છીએ ચૈતર વસાવાના સમર્થનમાં એક મહાસંમેલન ડેડિયાપાડામાં દિગ્ગજ નેતાઓની હાજરીમાં આયોજિત થયું હતું અને પછી જે છે 22 જુલાઈએ કોર્ટ દ્વારા જે છે સામે પક્ષે વકીલને સમય આપતા 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની વાત આપણી સામે આવી હતી, પરંતુ જ્યારે 5 ઓગસ્ટની તારીખ હતી ત્યારે કોર્ટમાં જેવી સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે એવું કહેવામાં આવે સમય મુદત જે છે એ સુનાવણીની પૂર્ણ થતાં, હવે જે સમય મર્યાદા પૂર્ણ થતાં સુનાવણી જે છે 13 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી। ત્યાં સુધી ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડ્યો હતો। આજે 13 ઓગસ્ટ થઈ ચૂકી છે। લગભગ આ ઘટનાને જ્યારથી એમની ધરપકડ થઈ છે ત્યારથી લઈને 40 દિવસનો સમય વીતી ગયો છે। જી હા દોસ્તો, 40 દિવસના સમય બાદ આજે જ્યારે કોર્ટમાં સુનાવણી થશે ત્યારે ખબર પડી જશે કે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય મળશે કે પછી હજુ એમને આગળ વેઇટ કરવો પડશે। આજે મોટા સમાચાર સામે આવી શકે છે દોસ્તો, મોટા ધડાકો થઈ શકે છે। તમને ખબર પડી જશે કે શું છે। આજે નવા જૂની રાજકારણમાં નવા જૂની એંધાણ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ન્યાય થશે કે પછી એમનો જેલવાસ જે છે યથાવત રહેશે, આજે ખબર પડી જશે। અને સૌ લોકોની નજર જ્યારે એમના ઉપર છે, ચાહે ડેડિયાપાડાની જનતા હોય, એમના સમાજ હોય, એમનો ચાહક મિત્રો હોય, સમર્થકો હોય કે પછી ગુજરાતની જનતા હોય, સૌ લોકોની નજર જ્યારે એમના ઉપર છે ત્યારે આજે મોટો નિર્ણય આવશે અને ન્યાય થશે અને કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે। પણ એ પહેલાં દોસ્તો, આપને શું લાગે છે, એક બાદ એક વળાંક બાદ આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા, બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી આવા રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં। ધન્યવાદ।